વડોદરાના રોયલ મેળામાં ચાલુ રાઈડે દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા. વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે ચાલી રહેલા રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઈડનો દરવાજો અચાનક ખુલી જતા 4 બાળકો નીચે પટકાયા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થવા પામી ન હતી, જેમાં એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. આ રાઇડમાં 12 જેટલા બાળકો સવાર હતા. સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાને નજરે જોનારા માતા પિતાના જીવ તાળવે ચોંટ્યા હતા. સમગ્ર ઘટનાને નજરે જોનારા બાળકના વાલી અશોકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હું સ્થળ ઉપર હાજર હતો ત્યારે મશીનમાં કોઈ ખરાબી અચાનક આવી જતા રાઇડની સ્પીડ વધી ગઈ હતી. મશીનને રોકવું અશક્ય હતું. એકાએક સ્પીડ વધી જતા ચાલુ હેલિકોપ્ટર રાઇડના દરવાજા ખુલી ગયા હતા અને 2 બાળકો બહાર લટકી પડ્યા હતા. મેળામાં ઉપસ્થિત લોકોએ બાળકોને બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી અને આ રાઇડનો ઓપરેટર ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના દરમિયાન ફાયર બ્રિગેડમાં કામ કરતા એક ભાઈ પોતાની દીકરીને લઈને ત્યાં આવ્યા હતા. એ ભાઈએ વાયરો કાઢી નાખતા રાઇડ થોડી ધીમી પડી હતી અને કેટલાક લોકોએ હાથથી રાઇડ રોકવા માટે પ્રયાસો કર્યા હતા, જેમાં એક ભાઈના હાથમાં પણ વાગી ગયું હતું. હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જવાથી ઘટનાને લઈને તુરત જ રોયલ મેળાને બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકોને ટિકિટના પૈસા પાછા આપવામાં આવ્યા હતા. આ ગંભીર પ્રકારની બેદરકારીની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલે જણાવ્યું હતું કે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેળો યોજવામાં આવેલો છે, જ્યાં નાના બાળકો માટેની હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો, જેમાં બાળકો પડતા પડતા રહી ગયા હતા અને બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. રોયલ મેળાની રાઇડ ચલાવવાની પોલીસ કમિશનરે પરમિશન આપેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જે બેદરકારી દાખવવામાં આવી છે તે મામલે પણ તપાસ કરવામાં આવી હતી. આ મામલે લાયસન્સના કાગળો પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જો આ રાઇડની પરમિશન લેવામાં નહીં આવી હોય તો બેદરકારીનો ગુનો નોંધવામાં આવશે.